દુઃખ હતું અને બીજું દુઃખ આવી ગયું છે માટે રાજમાંથી તમારા માતું શ્રી બોલાવો ભલે આજે પ્રધાન બોલાવે રાજમાતા અત્યારે બોલાવાનું કારણ તો મારા મહારાજા ના પડ્યા હે આજે સતી રે એ આવીને રાયના શરણે આજે રાજન એ કહું ને સચિત સાવલો એ કરું મારા દિલડાની વાત રાજન એ કહું ને
અરે સ્વામી, તમારે કાંઈ સાંભળવામાં ભૂલ થઈ લાગે છે મારા નાથ. આપણી રૈયત, આપણું સંતાન જ સમજીએ છીએ મારા નાથ. આજ હું કહું અને તમે સાંભળો મારા નાથ. હે સતી મીનાળ દે એ કહે ને રાજન તમે હાંભળો. ઓહો જી, ઓહો જી. હે લીલા સારે એ લક્ષ્મી
દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી. અમારા નાથ આજ પરણાવો અને કાલ પોતાના સાસરે ચાલી જાય સતી. અમારા નાથ પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો એકાદો કુંવર હોય ને અમારા નાથ તો મારે ક્યાં પછી રાજના રાજ ચલાવે સતી. અમારા નાથ નહીતર એક દિવસના સમય આ રાજને મણમાં તાળા દેવા હે સતી. અમારા નાથ તાળા દેવા હે. અમારા નાથ તમારી વાત કેવી પણ સત્ય છે. માટે એક પુત્ર પ્રાપ્ત માટે આજ મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે સતી. મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો સતી. અરે સ્વામી, વનની વાત તો કોઈક વૈરાગ્યને શોભે, તપની વાત તો કોઈક તપસ્વીને શોભે. મારા નાથ તમે રહ્યા પોકરણગઢના મહારાજા, આ રૈયતની સંભાળ કોણ લેશે મારા નાથ? માટે જો તમારે વનમાં જવું હોય ને તો મારી પણ કઈ ના નથી, પણ કોણ કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ, તો તેને સાસરે વળાવતા જાવ તો મારે પણ ચિંતા હોશે મારા નાથ. ભલે સતી. હરિપ્રધાનજી બોલો મહારાજા. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે.